કહ્યું હતું કે હું મૂર્તિ વેચનારો નથી, હું મૂર્તિ તોડનારો કહેવાવા માંગુ છું. અને એ પછી તેણે પોતાની ગદાથી શિવલિંગ પર પ્રહાર કર્યો અને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ માત્ર શિવલિંગનું તૂટવું નહોતું, પણ આ એક સંસ્કૃતિના હૃદય પર થયેલો જઘન્ય ઘા હતો. એ પછી લૂંટ અને કત્લેઆમનું તાંડવ શરૂ થયું. મંદિરનો ખજાનો લૂંટવામાં આવ્યો. ફારસી ઇતિહાસકાર અલી ઇબ્ન અલ અથીરના જણાવ્યા મુજબ મહેમૂદને સોમનાથમાંથી લગભગ 2 કરોડ દિનાર જેટલી સંપત્તિ મળી હતી. અને એવું પણ કહેવાય છે કે આ દિનારો કદાચ કુલ ખજાનાના માત્ર 5મા ભાગ જેટલા જ હતા. જો તે સમયના દિનારના વજન અને તેની કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો 1931માં કરવામાં આવેલા એક અંદાજ મુજબ આ લૂંટનું મૂલ્ય લગભગ 1 કરોડ અને 5 લાખ પાઉન્ડ જેટલું થતું હતું. એટલે અંદાજે 134 કરોડ રૂપિયા જેટલું. અને જો આજના સમયમાં તેની કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો તે કદાચ હજારો કરોડો સુધી પહોંચી જાય. લોકવાયકાઓ મુજબ આ લડાઈ અને કત્લેઆમમાં લગભગ 50,000 લોકો માર્યા ગયા. આ માત્ર એક યુદ્ધ નહોતું, આ આસ્થા અને આક્રમણ વચ્ચેની એક ભયાનક અથડામણ હતી. કેટલાક પછીના ફારસી સ્ત્રોતો એવો પણ ઉલ્લેખ કરે છે કે મહેમૂદે શિવલિંગના ટુકડાઓને ગજની લઈ જઈ અને ત્યાં